મધ્ય પેરુના સમુદ્ર તટે 7.2નો ધરતીકંપ. સુનામી વોર્નિંગ હતી પરંતુ પછી પાછી ખેંચાઈ. દક્ષિણ અમેરિકાના પેરુમાં 7.2ની તીવ્રતાનો ધરતીકંપ થયો હતો. આ માહિતી આપતા યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે જણાવે છે કે પ્રમાણમાં પ્રબળ રહી શકાય તેવો ધરતીકંપ થયો હતો, છતાં સુનામીની કોઈ ભીતિ રહી ન હતી. જોકે આજે સવારે આ ધરતીકંપ થયો હતો ત્યારે એમ લાગતું હતું કે કદાચ તેને લીધે સુનામી જાગશે, પરંતુ સદભાગ્યે તેમ નથી થયું. તેથી પહેલા જાહેર કરાયેલી સુનામીની ચેતવણી પછી પાછી ખેંચી લેવામાં આવી હતી. આ ચેતવણી પહેલા પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જ પહેલા સુનામીની ચેતવણી આપી હતી. આશરે 3.30 કરોડ વસ્તી ધરાવતું પેરુ બહુ ચર્ચિત પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવેલું છે. પેસિફિક મહાસાગરના પૂર્વ અને પશ્ચિમ તટ ઉપર ઠેર ઠેર જ્વાળામુખીઓ આવ્યા છે, તેથી આ નામ આપવામાં આવ્યું છે. જોકે દર વર્ષે પેરુમાં નાના મોટા ધરતીકંપ થયા જ કરે છે, જે પૈકી કેટલાક લોકો ભૂકંપ એટલા મંદ હોય છે કે તેથી જનસામાન્યને ખબર પણ પડતી નથી, પરંતુ મોટાભાગના ધરતીકંપો મકાનોને હલાવી નાખે તેવા હોય છે. જોકે આ ધરતીકંપને લીધે હજુ સુધી જાનમાલને નુકસાન થયું હોવાના કોઈ સમાચારો મળ્યા નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.